हे मुने प्यारी लगे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। मने प्यारी लगे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। अरे मुने प्यारी लगे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। मने प्यारी लगे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। हे कुमकुम नो चांदलो ने भाले तिलक वचे, कुमकुम नो चांदलो ने भाले तिलक वचे। कुमकुम नो चांदलो ने भाले तिलक वचे। कुमकुम नो चांदलो ने भाले तिलक वचे। तमे भाड़ो ने भ्रमणा भुलावी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। मुने प्यारी लगे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। मने प्यारी लगे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। काने कुंडल हरि ने माथे मुगट शोभे। 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 भारी माणिक जड़ी माड़ा घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। मुने प्यारी लगे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। मने प्यारी लगे मूर्ति तमारी घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। जामो जरियानी पेरियो सोनेरी सुरवाड़ छे। 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 तमारी केड़े कसो छे कंदोरो घनश्याम जी, प्यारी लगे मूर्ति तमारी। આ મશીનના દાતા સુમિત્રાબેન પરબતભાઈ હરારી પટેલ હાલે લંડન અને મૂળ કેરાના છે. એમણે લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી, ત્યારબાદ એક મશીન આપવાની જાહેરાત કરેલ અને સ્વામિનારાયણ મંદિર વિસ્ડનના ચેરમેન લાયન કુંવરજીભાઈ અર્જુનભાઈ કેરાઈ ને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમનીશ સંતો બાલકૃષ્ણ સ્વામી, શ્રીતા સ્વામી, લક્ષ્મણ પ્રકાશ સ્વામી, સૌ સંતો અને સ્પેશિયલી આજના ડાયાલિસિસ મશીનના ડોનર શ્રીમતી સુમિત્રાબેન થી અને સહયોગી બહેનો અને સૌ દાતાશ્રીઓ અને સૌ હરિભક્તોની જય શ્રી સ્વામિનારાયણ. સુમિત્રાબેન જ્યારે મશીન આપે છે તો આપ સૌને આજની સભામાં વેલકમ અને પછી આગળનો બધી કાર્યક્રમ છે એ ભરતભાઈને સોંપું એટલે એ શરૂઆત કરે અને સંતોના આશીર્વાદ દેશી.
એ જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે, જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે, જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે, જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે. તમારી કેળે કસ્યો પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, સાધુ લક્ષ્મણ પ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત સર્વે સાધુગણ, સાંખ્યોગી બહેનો, આજના મુખ્ય દાતા કે જેઓએ 7.5 લાખ રૂપિયાની માતબાર રકમનું ડોનેશન આપણી સંસ્થાને આપ્યું છે તેવા સુમિત્રાબેન કે જેઓ ખાસ વિનંતી એટલે ઉપસ્થિત છે. સુમિત્રાબેનની મારે સામાન્ય વાત એ કરવી છે કે સુમિત્રાબેન હાલરિયા લંડન સ્થિત છે, પણ થોડા સમય પહેલાં મુન્દ્રા માંડવી રોડ ઉપર જે સરસ મજાનો સેવાશ્રમ એટલે કે વૃદ્ધ લોકોને રાખવાનો આશ્રમ જે બન્યો એમાં પણ તેમનું વ્યક્તિગત રીતે 3 કરોડ રૂપિયાનું માતબર દાન તેઓએ ત્યાં આપેલું છે. તેમની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. 4 કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું છે. સર્વે સંતોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આપણા આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન કુંવરજીભાઈ અર્જુનભાઈ કેરાઈ કે જેઓ વિલ્સન મંદિર લંડનના ચેરમેન છે, સાથે મંદિરના પૂજારી શ્રી રવજીભાઈ પણ ઉપસ્થિત છે. આપ સર્વેને અત્યારથી આવકાર્યું તો છે જ, પરંતુ મેં હમણાં જ એમ જણાવ્યું કે અંદરના રૂમમાં સાધુ સંતોને ભગવાન સાથે આપણે અંદરના રૂમમાં લઈ ગયા. અંદરના રૂમમાં સંતોશ્રીઓને મેં કહ્યું કે ભગવાનને અમારા મસીન અહીંથી વિદાય લઈ રહ્યા છે, આ વિદાય લેતા મસીને ભગવાનના દર્શન કરાવો. અંદર 10 મસીન અમે વીટીને રાખ્યા છે કે હવે અમે એને અહીંયાથી રજા આપશું. થોડા સમય પહેલાં તમે બધા હતા ઉપસ્થિત જે લોકો, થોડા સમય પહેલાં અમે 7 મશીન બીજા ડિસ્કાર્ડ કર્યા, એટલે ટોટલ આ છેલ્લા 3 મહિનાની અંદર અમે 17 મશીનનો નિકાલ અહીંથી કરેલો છે. ને આ રીતે મશીન અમને મળતા રહે છે અને મશીનની જરૂરિયાત અમારી પૂરી થતી રહે છે. સ્વામીશ્રી, મારે આપણું એ ધ્યાન દોરવું છે કે 1,75,000થી વધારે ડાયાલિસિસ અમે ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કરી શક્યા છે. એ માત્ર ને માત્ર શક્ય બન્યું હોય તો સુમિત્રાબેન હાલારિયા જેવા દાતાશ્રીઓ અમારી સાથે જોડાયેલા છે તેના થકી જ આ શક્ય બને છે કે મશીન આવે છે, મશીન જાય છે. લોકોને અહીં 1,75,000 ડાયાલિસિસમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. અમે સર્સ સ્વીકાર કરીએ છીએ કે સ્વામિનારાયણ મંદિર ભુજના એટલા બધા મોટા આશીર્વાદ છે કે આ સંસ્થા ડાયાલિસિસ સેન્ટર આંખના ઓપરેશનો ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે. 42,000 આંખના ઓપરેશનો પણ અમે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. ડાયાલિસિસ મશીન સુમિત્રાબેને 7.5 લાખ રૂપિયા આપ્યા. એક ડાયાલિસિસ મશીન માટે કોઈ પણ દાતાને આગળ આવવું હોય તો 7.5 લાખ રૂપિયામાં વર્ષો સુધી ડાયાલિસિસ મશીન અહીં કાર્યરત રહે છે. આંખના ઓપરેશનની વાત કરીએ તો 15,000 રૂપિયાનું મિનિમમ કિંમતનું એક આંખનું ઓપરેશન થાય એવા 42,000 એટલે કે અંદાજે 63 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે વિના મૂલ્યે આપ જેવા દાતા સંતોના આશીર્વાદથી, ભગવાનશ્રીના આશીર્વાદથી તથા દાતાશ્રીઓના શુભેચ્છાથી, એના મદદથી આપણે 42,000 આંખના ફ્રી ઓપરેશન પૂર્ણ કરી ચૂક્યા છે. આ બધી સેવા અહીંથી સર્વેના સહકારથી આશીર્વાદથી વિના મૂલ્યે ચાલી રહી છે. આમાં આપનો સહકાર અમારી સાથે છે એનો અમને ખૂબ આનંદ છે. ભગવાન સ્વામિનારાયણે એના સંતોએ કીધું છે, દુખીઓ દેખી ન ખવાય, દયા આણી રે, પતિ આકડા થાય, અન્ન ધન વસ્ત્ર આણી રે. ભક્તો, એ ભગવાન સ્વામિનારાયણ કોઈને દુખિયા જોઈ શકતા નથી. અને એવા સુમિત્રાબેન જેવા દાતાઓ અને અમારા કુરજીભાઈ સમજાના એ આવા કાર્ય હોય ત્યારે હાજર જ હોય. અમે અહીંયા ઘણી વખત આવી ગયા ત્યારે લગભગ હાજરી હોય એમની. અને ભગવાને આપ્યું છે તો દરિદ્ર નારાયણની સેવા નહીં થાય ત્યારે કેની કરશું? ભગવાન બધેના જીવમાં રહેલા છે. અમારા મુક્તાન સ્વામી કે જ્યાં દેખું ત્યાં રામજી વાસે દે, જ્યાં જુઓ માણસોમાં અરે ભગવાનની સ્થાપના અંદરમાં છે, પણ એના દર્શન કરવા એ સહેલા નથી. એ તો આવા દરિદ્ર નારાયણની સેવા કરશો તો જ લાભ મળવાનો છે. ને ભગવાને આપ્યું છે ને આજે આપવું એ કામ કઠણે, દિલમાંથી એ તોડવું કામ કઠણે, છતાંય મને આવા આપણે સેવાશ્રમ, સ્વામિનારાયણ સેવાશ્રમ દેવામાં
ત્યારે 4-4 કરોડની સેવા આપણે તો 4 કરોડ પૈસા ગણવા હોય તો કઠણ પડે હો, પણ 4 કરોડનું દાન આપ્યું. આજે માણસો બધા ગયડા બેઠા ત્યાં જમીને એ સેવા લઈને રાજી થાય છે. તેમ આજે પણ લાયન્સ ક્લબ કેવા શું કહેવાય, હા, અહીંયા કને જ્યાં જાઓ તો લોગો લાગેલો હોય એનો, આ લોગો એનો હોય. હા, એ લોગો જ્યાં દેખાય ત્યાં કને જાઓ તો શાંતિ થઈ જાય. અને બધે તો ઊંચું આવો, માથે મોટો કરો, ટાંકો હોય શું પાણીનો, હવામાન ખાતાનું. હા, તો એ બહુ ઉંદરે ઓળખાઈ જાય. આ દેખાય છે હવામાન ખાતાનું, ત્યાં જાઓ તમે લાયન્સ ક્લબ મળી જશે. ને આખા ભૂતથી ઊંચું હો. હા, અને ઊંચા કામ કરો છો એ ગરીબ ગરબા બધા તમે આવ્યા હો ને, આને સાનુકૂળ થાય એમ વર્તવા, આને અનુકૂળ થાય એમ રહેશો તો સુખી થશો. અને આ જો પરોપકાર કરનારા માણસો છે, પણ પરોપકાર કરનારાને હૂંફ આપવી એ મોટું કામ છે. આપણે સારવાર ઘણી સારી આપી હોય, પણ આપણે સારવારને બગાડીએ તો એ આપણે દોષિત ગણાય. તો બધું બહુ સુંદર મજાનું. આજે સુમિત્રા બેનનો તો બીજી ઘણી જગ્યાએ દાનો છે, અને આપણે અહીંયા કને પોથી ખોલવી પડે, સમજાના ને આપ્યું છે ભગવાન એને આપે છે, ધન્ય છે એમને. સુમિત્રાબેનને આગળ પાછા વેલકમ. ભરતભાઈ ખ્યાલ આપ્યો છે, આપણું હોસ્પિટલનો બધું ખ્યાલ છે, પણ હું સુમિત્રાબેનને એક જાણ માટે કે તમે જે દાન કર્યું છે આ હોસ્પિટલ માટે, એટલે પ્રશંસા અર્થે નહીં, પણ તમે આજે આવ્યા અને જે આ મીડિયામાં જશે ને એ બીજા જે હરિભક્તો છે ને એને પ્રેરણારૂપ થશે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની સુમિત્રાબેનની મરજી નથી કે મને ઓપનિંગ કરવું અને મને અહીં આવવું એમ, પણ આપણે જે આપણી જે સિસ્ટમ રાખી અને માણસોને ખ્યાલ પડે આવા કામ કરવાથી, તમે જેમ બહુ સારા કામ કરી રહ્યા છો, જેમ ભરતભાઈ હમણાં જ વાત કરી, પણ એક તમને ખાલી કહું કે તમે સેવાશ્રમમાં જે 4 કરોડ સેવા કરીએ ને એ જમીને ને ભરતભાઈની હતી. ભરતભાઈએ મહાસ્વામીને એમ વાત કરી, તમે જ્યારે દાતા થયા ત્યારે મહાસ્વામીએ ભરતભાઈને બોલાવ્યા, એ કે આ જમીન મને જોયેલી. તો ભરતભાઈ કે જમીન તમને જોતી હોય સેવા આશ્રમ માટે તો તમે બોલો. તો મહાસ્વામી એમ કીધું કે કેટલી કિંમત એમ, તો એ કે તમે જે કહેશો એની વેલ્યુ 12 કરોડ વેલ્યુ હતી. મહાસ્વામી એ કે ભરતભાઈએ વેલ્યુ ન કીધી, મહાસ્વામીને કીધું કે તમને કેટલાની જોયેલી, તો એ કે મને 9 કરોડની જોયેલી. તો ભરતભાઈ આપી દીધી. એટલે અને એ જગ્યામાં તમે આટલી મોટી સેવા કરીએ, એટલે જ્યારે ભગવાન ભેગા ભરે અને ભગવાન જ્યારે એકબીજાને સપોર્ટ કરે ત્યારે આવા કામ થાય. તો મેની કોંગ્રેચ્યુલેશન તમને સુમિત્રાબેન. અને તમે ગઈકાલે બીજી 7 લાખની તમે આપણી માંડવી સેવા કરી આવ્યા આજે. એટલે આવી સેવા કરતા રહો, ભગવાન તમને વિશેષ આપે. જો આમાં એવું હોય પૈસા બધા લાગે છે, આખી દુનિયામાં આપણાથી ઘણા પૈસા ચાલે, પણ પૈસા ક્યાં વાપરવા, ઘણી સેવા સંસ્થાઓ ચાલે છે, પણ કઈ રાઈટ જગ્યાએ ચાલે છે ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારે આપણા પૈસા ઉગી નીકળે અને સેટિસ્ફેક્શન થાય. એટલે તમને ભગવાન સેવા કરવાનું જે તમને વાયુ તરફથી જે પ્રેરણા મળે છે એ વિશેષ મળે, અને આવી સેવા કરતા રહેજો. જ્યાં ત્યાં સંપ્રદાયમાં જોયું છે, જુનાગઢનો ઇતિહાસ જોઈએ, બૌદ્ધિકનો સંતોના આશીર્વાદથી એ દિવાન બને. અને આ સત્સંગમાં પણ અત્યારે પુરાણી સ્વામી બાલકૃષ્ણ સ્વામી જે આશીર્વાદ આપ્યા, સ્વામીનો પ્રયત્ન અને સ્વામીની ખાસ કૃપા રહી છે રાપરના વિસ્તાર ઉપર. એ રાપરનો આખો વિસ્તાર કેવો હતો, ભૂકંપ પછીના સમયમાં સ્વામી ત્યાં ગુરુકુળની શરૂઆત કરી. એક નાના બાળકોને, નાના સમાજના બાળકોને કે જ્યાં કોઈ ભણવાની ખબર જ નથી એવા બાળકોને સ્વામી એક સૂત્ર આપ્યું કે અભણને આંધળા બેહરખા, ભણાવો એટલે આંખીઓનું દાન, ભણાવો એટલે આંખીઓનું દાન. ગામડે ગામડે ભરીને સ્વામી બાળકોને આ શિખામણ આપ્યું અને રાપરમાં ગુરુકુળ કર્યું અને ત્યાં બાળકોને લઈ આવ્યા, ખૂબ ભણાવ્યા. અને બાળકો મુંબઈમાં, બેંગ્લોરમાં, મદ્રાસ સુધી આગળ વધ્યા છે. અને સ્વામીનો બીજો સંકલ્પ ચાંદ્રાણીમાં પણ છે.
તો સ્વામી ચાંદ્રાણી વિસ્તારના બાળકોને પણ આવા આશીર્વાદ આપશે. ભરતભાઈ, તમને પણ સ્વામીના ખૂબ આશીર્વાદ રહ્યા છે. જ્યારે જ્યારે તમારો કાર્યક્રમ હોય છે ત્યારે સ્વામી હાજર હોય છે. આજે મને ખબર પણ નથી કે સ્વામી આવવાના છે, પણ અહીંયા આવ્યા ત્યારે રવજીભાઈ કીધું કે સ્વામી આવ્યા. મેં કીધું સ્વામી આવ્યા છે તો બસ સોનામાં સુગંધ પડી. ઠાકોરજી તો પધાર્યા, પણ ઠાકોરજીના માધ્યમથી જે આશીર્વાદ મળતા હોય, સંતો આપતા હોય છે, તો પૂજ્ય સ્વામીના આશીર્વાદ આપણા સૌ ઉપર રહ્યા, ખાસ સુમિત્રાબેન ઉપર રહ્યા, અને આ મશીનો સાથે ભરતભાઈ સાથે આ હોસ્પિટલ ઉપર સ્વામીના આશીર્વાદ રહે એવી ભગવાન નરનાથના ચરણોમાં, પૂજ્ય માનસરના ચરણોમાં વિનંતી કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. Jai Swaminarayan. I'm very privileged to donate this machine, dialysis machine, to Lyme Hospital. I'm really, really grateful for the opportunity to donate this machine. I hope everyone is happy that I have donated it. I know some of you don't understand what I'm saying, but in English I can basically I can only translate it in English, not in Gujarati. But basically Gujarati में भी कहा जाऊँ कि આ machine બધાને કામ આવે, hopefully કામ આવે. Dialysis machine. घनश्याम जी प्यारी लगे मूर्ति समारी, मुन्ने प्यारी लगे।